પોરબંદરના એસસીસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતી અને નદીની મીઠી રેતીના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવે છે, જે અંગે ખાણ ખનીજને 15 દિવસ પૂર્વે જાણ કરવામાં આવી હોવા છતાં હજુ પણ નોટિસ આપવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવે છે, જેને લીધે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરના એસસીસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીના ખડકલા કરાયા છે। ઉપરાંત કાકડીના પણ ઢગલા કરવામાં આવ્યા છે અને અહીંથી ટ્રેક્ટર અને ડમ્પર મારફતે તેનો વેપાર ચાલી રહ્યો છે, જેમાં કુતિયાણાના સેગ્રસ સહિત વિવિધ ગામોમાં ભાદર નદીમાંથી રેતી ચોરી કરી પોરબંદર ખાતે તેનું વેચાણ થઈ રહ્યું છે। ઉપરાંત કુછડીથી મ્યાણી સુધીની દરિયાઈ પટ્ટી પર રેતી ચોરી તેનો જથ્થો પણ પોરબંદરમાં ઠાલવી છેલ્લા ઘણા સમયથી તમામ ખનીજનું વેચાણ સરેઆમ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજના આંખે ભ્રષ્ટાચારનો મોતિયો હોય તેમ નજરે ચડતું નથી। આથી આ અંગે 15 દિવસ પહેલા પુરાવા સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હતી અને તે સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસ કરી ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી નથી, જેના પગલે હાલ પલ ખુલ્લેઆમ વેચાણ ચાલુ છે। ખનીજ ચોરોને મોકળું મેદાન મળ્યું છે। આ અંગે અધિકારી પરમારનો સંપર્ક કરતા તેણે એવું જણાવ્યું હતું કે નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે 15 દિવસ સુધી ખાણ ખનીજ વિભાગે ઘોર નિંદ્રા જ કરી કે શું? અહીં દિવસભર ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનો વડે રેતીનો સંગ્રહ કરવામાં આવે છે, તેમજ આવા વાહનો મારફત જ તેનું વેચાણ કરવામાં આવે છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આથી કલેક્ટર એસડી ધાનાણી હવે આ મામલે ઊંડી તપાસ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। અહીં ભાદર નદીની રેતી ઉપરાંત દરિયાઈ રેતી પણ વેચાઈ રહી છે, જે ગેરકાયદેસર છે, છતાં તેની કોઈ જવાબદારી છે એ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાદર નદીને લગતા કુતિયાણા પંથકના જુદા જુદા ગામોમાંથી મોટે પાયે રેતીની ચોરી થઈ રહી છે। અન્ય જિલ્લાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી ભાદર નદીમાંથી રેતીનું બેફામપણે ખનન થઈ રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ રેતીનું વિવિધ વાહનો મારફતે પોરબંદર સુધી વહન થાય છે અને પોરબંદરમાં તેનું વેચાણ થઈ રહ્યું છે। એસસી મેદાનમાં જ રેતીનું વેચાણ થઈ રહ્યું છે તે કુછડીથી મ્યાણી સુધીની દરિયાઈ પટ્ટી પર ખનન કરી લાવવામાં આવે છે અને અહીં તેનું ટ્રેક્ટર અને ડમ્પર મારફતે વેચાણ થઈ રહ્યું છે, જેમાં વન વિભાગ હસ્તકની જગ્યા ઉપરાંત રેવન્યુ વિસ્તારમાંથી પણ ખનન કરવામાં આવે છે, જેને લીધે દરિયાઈ કાંઠે મસમોટા ખાડા પડી ગયા છે અને કેટલાક ગામોમાં તો ચોમાસા દરમિયાન રેતીનો પાળો તોડી પાણી ગામમાં ઘૂસી જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। તેમ છતાં તંત્ર હજુ ઊંઘમાં છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।